ભાવનગરથી વચમાં છે ને ભાઈ રાજપરા આવતું હતું ખોડિયારમાંનું ગામ. અહીંયાથી છે ને ભાઈ મંદિર દેખાય છે અને મંદિરની બાજુમાં છે ને તળાવ છે. ભાઈ મસ્ત મજાનું ભોજન કરી નાખ્યું છે. તો ભાઈ પહોંચી ગયા આપણે છે ને ત્યારે લાલ દવાખાને. કેમ છો યુટ્યુબ ફેમિલી બધાને મારા તરફથી જય માતાજી. ને અત્યારે આપણે છે ને જવાનું છે ભાવનગર. ભાવનગર થોડુંક છે ને ભાઈબંધને કામ છે ને એટલે આપણે ના ભાવનગર જવાનું છે. અને ભાવનગર આ રખડ્યું અને બધું ભાવનગર આપણે જોઈશું. ચાલો કન્ટિન્યુ રહેજો, મળવી રસ્તામાં. તો ભાઈ પહોંચી ગયા આપણે છે ને ત્યારે લાલ દવાખાને. અને અહીંયા છે ને ભાઈ એક ભાઈબંધને કામ નહોતું પણ દવાખાને આવવાનું કામ હતું એટલે આપણે પહોંચ્યા છીએ દવાખાને. હવે છે ને ભાઈ દવાખાની અંદર શૂટ તો નહીં કરવા દે તો મળીએ આપણે છે ને રસ્તામાં. પછી ભાઈ બીજે જવાનું છે આ દવાખાને જતા આવી. ચાલો કન્ટિન્યુ. આવી ગયા આપણે છે ને ભાઈ ભાવનગર ડેપોની અંદર જમવા. અને હવે જમવાનું ગોતી લેવાનું છે બરોબર. બસ ડેપોની અંદર છે ને ભાવનગર બસ ડેપોની અંદર તમને છે ને ભાઈ 80 રૂપિયામાં અનલિમિટેડ છે ને ભાઈ ગુજરાતી થાળી એક નંબર આ છે ને ખાવા મળી રહેશે. અને આપણે છે ને ભાઈ મસ્ત મજાનું ભોજન કરી નાખ્યું છે. હવે જવાનું છે આપણે ખબર નહીં. હાલા થઈ છે ધીરે ધીરે અને પેટ પૂજા કરી નાખી છે. હવે જવાનું છે આપણે પાછું દવાખાને. પછી નાખી જવાનું છે સીધું ઘરે. અને ક્યાં જવાનું થાય તો ભાઈ નક્કી નહીં. અત્યારે છે ને ભાઈ આપણે ભાવનગરથી વચમાં છે ને ભાઈ રાજપરા આવતું હતું ખોડિયારમાંનું ગામ. અને આપણે આવી ગયા ખોડિયારમાં ધામે. હવે છે ને આપણે દર્શન કરતા જવાનું છે. તો આજ બધાને ખોડિયારમાંના દર્શન કરાવશું. જય માં ખોડિયાર. ચાલો તો ભાઈ આપણે છે ને આવી ગયા છે ખોડિયાર માતાના મંદિરે. અને અહીંયા છે ને ભાઈ બધી માતાજીની સુંદડી અને શ્રીફળ ને એવું બધું આપે છે. તો આવું બધું છે. અને હું કાનાકા બે છે ને ભાઈ આવી ગયા ખોડિયાર માતાના મંદિરે દર્શન કરવા. રાજપરા એટલે કાનાકા શું છે કાનાકા. તો અહીંયા છે ને ભાઈ છોકરાના રમકડા અને ભાઈ બધું નાનું મોટું વસ્તુ બધું વેચાય છે. અને ભાઈ ધામ છે ભાઈ બહુ મોટું અને ફરવા લાયક સ્થળ છે ભાઈ જોરદાર. અને અહીંયાથી અમે છે ને ભાઈ ભાવનગરથી નીકળ્યા ને એટલે ભાઈ રાજપરા વચમાં આવતું હતું એટલે ભાઈ માતાજીનું દર્શન આપણે કરી લેવી. અને અહીંયાથી છે ને ભાઈ સામે ખોડિયાર માતા મંદિર છે. જય માં ખોડિયાર. કાનકા અહીં શું વિશેષતા છે અહીંની? ના છે નહીં અત્યારે અહીં કહો ને હાથી બેનો હારે બેઠા છે અહીંયા એવું છે. જય માતાજી. તો છે ને ભાઈ મંદિરની અંદર વિડીયો શૂટ ને એવું કાંઈ બહુ કરવા નથી દેતા. એટલે કાંઈ મંદિરની અંદર આપણે બહુ વિડીયો શૂટ ને એવું નથી કર્યું. બહારથી નથી થશે ને ભાઈ આપણે દર્શન કરી લીધા છે. અને અહીંયા છે ને ભાઈ મંદિર બાજુમાં જ તે અહીંયા ના અહીંયા નહોતું ના પાડતા. આ મંદિરની બાજુમાં જ છે ને ભાઈ તળાવ આવેલું છે. તળાવ જોવા જાય છે અત્યારે નથી આવ્યા ને હું પહેલી વાર છું. આવાજ નથી એમ અહીંયા આવ્યા હતા. અહીંયાથી છે ને ભાઈ મંદિર દેખાય છે અને મંદિરની બાજુમાં છે ને તળાવ છે. બહુ મોટું જબ્બર તળાવ છે. આમાં મગર રહેશે કાનાકા? હા અંદર રહેશે નહીં હોય. સામે જો બગલા કેટલા સામે. ચલો ભાઈ માતાજીને દર્શન કરી લીધા છે. અને હવે જવાનું છે ઘરે. ઘરે જવું કાનાકા હવે તો ભાઈ અમે છે ને નીકળી છીએ ઘરે. આજે છે ને ભાઈ આપણું વ્લોગનો એન્ડ એમ નથી કરવાનું, મળીએ છીએ રસ્તામાં. તો હેલો ફેમિલી, ફાઇનલી આપણે છે ને ભાવનગરથી ઘરે પહોંચી ગયા. અને હાવ એટલે હાવ થાકી ગયા છે. ભાઈ અમારો વે જોવો ભાઈ વે હાવ બગડી ગયો. અને ભાઈ જરીક માથું દુખે છે. તો વિડીયોનો એન્ડ આપણે અહીંયા કરી દઈશું અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા તરફથી જય માતાજી અને જય માં ખોડિયારમાં. ચાલો બધાએ મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.